બટલરના 73 રન, સાઈ સુદર્શનના 49 રન અને મોહમ્મદ સિરાજની 3 વિકેટથી ગુજરાતે આરસીબીની વિનિંગ સ્ટ્રીક રોકી દીધી છે અને ગુજરાત આરસીબી સામેનું મેચ જીતી ગઈ છે. મેચની ડિટેલમાં વાત કરી એ પહેલાં મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો કરી જ નાખજો, કેમ કે તમને આ રેગ્યુલર ક્રિકેટના અને આઈપીએલના વિડીયોઝ ગુજરાતીમાં જોવા મળતા જ હોય છે. મેચની સ્ટાર્ટિંગથી વાત કરી તો ગુજરાતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને આરસીબીની બેટિંગની વાત કરી તો આરસીબીની બેટિંગમાં ઓપનર્સે કંઈક ખાસ પ્રદર્શન ના કર્યું અને વિરાટ કોહલી 7 રને ચાલ્યા ગયા. એના પછી તેમના કેપ્ટન રજત પાટીદાર પણ કંઈક ખાસ પરફોર્મન્સ ના આપી શક્યા અને તેણે પણ ખાલી 12 રન જ કર્યા. અને તેની સાથે લિયમ લિવિંગસ્ટનની એક સારી પારી એવી લિયમ લિવિંગસ્ટનની સાથે જીતેશ શર્મા અને ટીમ ડેવિડના સારા સ્કોરથી આરસીબી 179 રન બનાવી શક્યું. હવે ગુજરાતની બોલિંગની વાત કરી તો ગુજરાતની બોલિંગમાં મોહમ્મદ સિરાજે 3 વિકેટ લીધી. એના સિવાય સાઈ કિશોરે 2 વિકેટ લીધી અને આરસીબીની બેટિંગને ગુજરાતની બોલિંગે 169 રને રોકી દીધી. એના પછી વાત કરી તો ગુજરાતની બેટિંગમાં સાઈ સુદર્શન 49 રને બનાવ્યા અને આપણા કેપ્ટન એટલે કે શુભમન ગિલ આ મેચમાં પણ ફેલ રહ્યા. એના પછી વાત કરી બટલરની તો બટલર 53 રન બનાવીને ગુજરાતને આસાનીથી આ મેચ જીતાડી દીધું અને જે આરસીબી આઈપીએલમાં બીજાના હોમ ગ્રાઉન્ડ પર જઈને તેમને જ હરાવતી હતી એ જ આરસીબીને ગુજરાતે આ મેચમાં તેના જ હોમ ગ્રાઉન્ડ પર હરાવીને તેમની વિનિંગ સ્ટ્રીક તોડી. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા જેવા ગુજરાતી ભાઈઓને શેર કરવાનું ના ભૂલતા અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.